નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના પ્રશ્ન બેંકના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, હિમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા જન્મેલી પુત્રી કેવી હોય? તો આની ગણતરી કઈ રીતે કરીશું? હિમોફિલિક પિતા એટલે આ હિમોફિલિયા એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. માટે એક સ્મોલ એચ એ હિમોફિલિક માટેનું હિમોફિલિક જનીન છે, બરાબર. અને વાય તો અહીંયા એક જ એક્સ રંગસૂત્ર હોવાને કારણે નરની અંદર જે છે એ હિમોફિલિક બનશે. તો આ હિમોફિલિક પિતાનું બંધારણ થશે. જ્યારે સામાન્ય માતા એટલે કે એક્સ કેપિટલ એચ આવી રીતે થાય. તો અહીંથી આપણે જોઈએ તો બે પ્રકારના જન્યુ બનશે નરમાંથી, એક એક્સ સ્મોલ એચ પ્રકારનો, બીજો વાય પ્રકારનો. જ્યારે માતામાંથી એક જ પ્રકારના જન્યુ બને એક્સ કેપિટલ એચ પ્રકારના. તો હવે તમે જુઓ તો અહીંયા પુત્રી જન્મે તો એક્સ કેપિટલ એચ એક્સ સ્મોલ એચ થશે, અને પુત્ર જન્મે તો એક્સ કેપિટલ એચ વાય. હવે અહીં લખેલું છે કે સામાન્ય હિમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા જન્મેલી પુત્રી કેવી હોય? તો તમે જોઈ શકો છો, પુત્રી જે જન્મે છે એમાં એક કેપિટલ એચ એટલે કે સામાન્ય જનીન છે અને બીજું હિમોફિલિક જનીન છે. તો અહીંયા પુત્રી સામાન્ય છે પણ જે છે હિમોફિલિક જનીન એક ધરાવે છે, માટે આવી પુત્રી વાહક બનશે. બરાબર છે? તો સમજાઈ ગયું હશે. પછીનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયો રોગ આનુવંશિક નથી? તો અહીં આપણે જોઈએ થેલેસેમિયા, હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ આ બધી જ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે, અને મેન્ડેલ આનુવંશિકતાના સિદ્ધાંતોને અનુસરે છે. બરાબર. માટે ક્રિટિનિઝમ એ આનુવંશિક નથી. પછીનો પ્રશ્ન છે, કયા સજીવોમાં X0 લિંગ નિશ્ચયન પદ્ધતિ જોવા મળે છે? તો X0 લિંગ નિશ્ચયન પદ્ધતિ એ તીતી ઘોડાની અંદર જોવા મળે છે. બરાબર. અહીંયા નરની અંદર એક રંગસૂત્ર ઓછું જોવા મળશે માદા કરતાં. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે. પછીનો પ્રશ્ન છે, આપેલ ચાર્ટ કઈ પરિસ્થિતિને સૂચવે છે? તો અહીંયા જે પિતૃઓ છે એટલે કે પતિ અને પત્ની એના જ્યારે લગ્ન થાય ત્યારે સંતતિ કેટલી બને છે? 1 2 3 4 અને 5. તો આ 5 પૈકી તમે જોઈ શકો છો આ 2 સંતતિ અહીંયા રોગગ્રસ્ત છે અથવા તો અસરકારક છે. તો હંમેશા એટલું યાદ રાખવાનું, જ્યારે પિતૃઓ સામાન્ય હોય અને એની સંતતિ જો અસરગ્રસ્ત હોય, તમે જુઓ બીજી પેઢી પછી બીજી પેઢીમાં પણ પિતૃઓ સામાન્ય છે અને એની એક સંતતિ અસરગ્રસ્ત છે એટલે કે રોગિષ્ટ છે, તો એ હંમેશા પ્રચ્છન્ન જ હોય. બરાબર, પ્રચ્છન્ન લક્ષણ છે. બરાબર. તો અહીંયા હવે એક્સ સંલગ્ન છે કે વાય સંલગ્ન છે? બરાબર, એટલે કે દૈહિક છે કે લિંગી છે એ કઈ રીતે ખબર પડે? તો જો એક્સ સંલગ્ન હોય તો હંમેશા પિતૃઓ પૈકી જે માતા છે એ કાં તો વાહક હશે અને એમાંથી કોઈ એક પુત્ર એ અસરગ્રસ્ત બતાવ્યો હોય તો એ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન હોઈ શકે. પણ અહીંયા આવું કંઈ જોવા મળતું નથી. બરાબર. માટે એ થશે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ. આપણે જાણીએ છીએ જો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન હોય તો માતામાંથી એ પુત્રમાં જે છે એ લક્ષણ આવે છે. બરાબર. એટલે કે પિતૃઓ સામાન્ય હોય, સંતતિ અસરગ્રસ્ત હોય તો પ્રચ્છન્ન. બરાબર.
જો વાય સંલગ્ન હોય તો બધા જ નર અસરગ્રસ્ત દેખાય, એટલે વાય સંલગ્ન તો છે જ નહીં. એક્સ સંલગ્ન પણ નથી. એનું કારણ છે કે માતામાંથી એ જે છે લક્ષણો એ પુત્રમાં આવે છે, પણ એવું પણ અહીંયા છે નહીં. બરાબર, માટે આ થશે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ, સિકલ સેલ એનેમિયા. ઓકે, પછીનો પ્રશ્ન છે, નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માનવના વંશાવળી નકશાના બનાવવા માટે વપરાય તે સાચી છે? તો અહીંયા બિન અસરયુક્ત સ્ત્રી માટે આવી રીતે ગોળ રાઉન્ડ આવે છે. અસર ન હોય તેવો પુરુષ એના માટે ચોરસ આવે. અસર પામેલ નર કીધું હોય તો એ ચોરસ અને આવી રીતે રંગીન આવે છે. એનો મતલબ કે આ ડી સાચું છે. સંબંધીઓ સાથે મૈથુન અથવા તો સમરક્ત મૈથુન એવું શબ્દ પણ વપરાય છે. જો બે લાઈન હોય તો સમરક્ત મૈથુન. ઓકે, તો ડી જવાબ સાચો છે. પછીનો ક્વેશ્ચન છે, સાચા અને ખોટા વિધાન પસંદ કરવાના છે. તો પહેલું વિધાન છે, ડેવનપોર્ટે રુધિરયુદ્ધનો બહિષ્કાર કર્યો. તો આ વિધાન ખોટું છે. ડેવનપોર્ટના મત મુજબ ચામડીનો રંગ બહુવિકલ્પી જનીન દ્વારા નક્કી થાય છે. આ વિધાન સાચું છે. ચામડીના રંગ માટે 2 થી વધુ જનીનો જવાબદાર છે. બરાબર. પછી જે ડેવનપોર્ટ આનુવાંશિકતાનો વાદ શોધ્યો, તો આ પણ ખોટું છે. આનુવાંશિકતાનો વાદ મેન્ડેલે આપ્યો છે. ડેવનપોર્ટે વિષમજન્યુતાવાદ રજૂ કર્યો. તો આ વિધાન પણ ખોટું છે. બરાબર, તો અહીંયા સી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે, ZZ પ્રકારનું લિંગ નિશ્ચયન ખાલી જગ્યામાં જોવા મળે છે. તો ZZ જે છે એ હંમેશા પક્ષીઓમાં જોવા મળે છે. તો અહીંયા પક્ષીનું જે નામ આપ્યું હોય એ જવાબ આવશે. તો ઘણી વખત મોર અથવા કાગડો બીજા કોઈ પણ નામ આપી શકે છે, પણ અહીં ધ્યાન એ રાખવાનું કે પક્ષીઓની અંદર ZZ અને ZW એવી રીતે હોય છે. ઝેડ એક્સની જગ્યાએ ઝેડ અને વાયની જગ્યાએ ડબલ્યુ. એટલે તમે જુઓ અહીંયા ZZ એ નર બનશે અને ZW માદા બનશે. આ પણ સમજવા જેવું છે. પક્ષીઓની અંદર નર સમયુગ્મી હોય, માદા વિષમયુગ્મી હોય છે. એટલે જે સંતતિ બનવાની છે એનો આધાર માદા ઉપર છે. કેમ કે કયો અંડકોષ, ઝેડ પ્રકારનો અંડકોષ જો ફલિત થાય તો નર બને અને ડબલ્યુ પ્રકારનો અંડકોષ ફલિત થાય તો માદા બને. એટલે કે પક્ષીઓમાં સંતતિ ઉત્પન્ન થતી સંતતિ નર બનશે કે માદા, એનો આધાર અંડકોષ ઉપર રહેલો છે, એટલે કે માદા ઉપર રહેલો છે. આ પણ યાદ રાખજો, MCQ માટે ઉપયોગી થશે. ઓકે, પછીનો પ્રશ્ન છે, વિધાન આપ્યું છે હિમોફિલિયા જનીન સંબંધિત રોગ છે. તો આ વિધાન સાચું છે. હિમોફિલિયા એ જનીન સંબંધિત રોગ છે. તે ફક્ત સ્ત્રીઓમાં જ જોવા મળે છે. આ વિધાન ખોટું છે. બરાબર, સ્ત્રીઓમાં એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, પણ જોવા તો મળે છે. ઓકે, એના પછી છે યોગ્ય જોડકું જોડો. ટર્નસ સિન્ડ્રોમ. ટર્નસ કહીએ એટલે X0 યાદ આવે. 44 + X0. કુલ રંગસૂત્રોની સંખ્યા પણ કદાચ પૂછાય તો યાદ રાખવાનું 45. આને આપણે લિંગી રંગસૂત્રની મોનોસોમી પણ કહીએ છીએ. આ બધા શબ્દો યાદ રાખવા જેવા છે. મોનોસોમી એટલે કે એક જોડમાંથી એક રંગસૂત્ર ઓછું. લિંગી રંગસૂત્રોની મોનોસોમી પણ કહેવાય. પછી છે સુપર ફિમેલ. તો ડબલ X હોય તો ફિમેલ થાય અને 1 X વધી જાય કે 2 X વધી જાય તો એ સુપર ફિમેલ થશે. તો અહીંયા 44 + XXX કુલ રંગસૂત્રોની સંખ્યા 47 થાય. ડાઉન સિન્ડ્રોમ એ 21મા રંગસૂત્રની ટ્રાયસોમી છે. બરાબર, રંગસૂત્રોની કુલ સંખ્યા અહીંયા પણ 47 થશે, પણ અહીંયા કેટલી થશે? 45 + XY આવી રીતે થાય. બરાબર છે, અને આ અહીંયા પણ 47 છે. તમે જુઓ, સુપર ફિમેલમાં 47 રંગસૂત્રો, ડાઉન સિન્ડ્રોમે 47, પણ અહીં આ રીતનું બંધારણ આપણે જોઈએ છીએ તો તમે જોઈ શકો છો 44 + XXX થાય, જ્યારે અહીંયા 45 + XY આવી રીતે થશે.
અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, તો અહીંયા પણ રંગસૂત્રો તો 47 છે, પણ 44 પ્લસ એક્સ એક્સ વાય જે નર છે એમાં એક વધારાનું એક્સ રંગસૂત્ર આવી જાય છે, બરાબર. માટે નરની અંદર માદા જેવા કેટલાક લક્ષણો પ્રદર્શિત થતા હોય છે. ઓકે, આ જે છે આ 3 જે એમાં આ પૈકી તમે જોશો તો આ જે ડાઉન સિન્ડ્રોમ છે એ દૈહિક રંગસૂત્રોની ટ્રાયસોમી છે, જ્યારે સુપર ફિમેલ હોય કે પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ લિંગી રંગસૂત્રોની ટ્રાયસોમી કહી શકાય, બરાબર. તો માટે ડી જવાબ એ સાચો છે. સમજાઈ ગયું હશે. એના પછીનું ક્વેશ્ચન લઈએ. જો વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા વટાણાના છોડ વચ્ચે પરફલન કરાવવામાં આવે તો F1 પેઢીમાં કેવા પરિણામ પ્રાપ્ત થાય? વિષમયુગ્મી ઊંચા આ કસોટી સંકરણ છે, તમે જુઓ. વિષમયુગ્મી ઊંચા એટલે કેપિટલ ટી સ્મોલ ટી, અને સમયુગ્મી નીચા એટલે સ્મોલ ટી, બરાબર છે. એની વચ્ચે પરફલન થાય તો તમે જોઈ શકો છો અહીંથી 2 પ્રકારના જન્યુ બને, કેપિટલ ટી સ્મોલ ટી, અહીંથી એક જ પ્રકારનો જન્યુ બને સ્મોલ ટી. થોડો કલર બદલાવી દઈએ, તમે જુઓ કેપિટલ ટી સ્મોલ ટી, અને અહીંયા તમે સ્મોલ ટી એટલે 50% છોડ ઊંચા બને છે, 50% છોડ નીચા. ઓકે, માટે જે છે ડી જવાબ આવે છે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ તો નીચેનામાંથી કોના દ્વારા સંતતિમાં ભિન્નતા થતી જોવા મળતી નથી? તો એના માટેનો જવાબ છે સંલગ્નતા અથવા તો સહલગ્નતા. તો અહીંયા આપણે સંલગ્નતા એટલે કે જો જનીનો નજીક ગોઠવાયેલા હશે એકબીજાથી, અથવા તો એક જ રંગસૂત્ર ઉપર જો જનીનો આવેલા હશે, નજીક ગોઠવાયેલા હોય કે દૂર ગોઠવાયેલા હોય, તમે સંલગ્નતા અને વ્યતિકરણની થિયરી જોશો તો તમને ખ્યાલ આવશે. ક્રોસ એ આપેલું છે જેની અંદર 2 જનીનો નજીક ગોઠવાયેલા છે, અને ક્રોસ બીમાં 2 જનીનો દૂર ગોઠવાયેલા છે, એ પણ બતાવેલું છે. તો ક્રોસ એની અંદર પિતૃઓ જેવી સંતતિ બને છે 98.7%, અને ક્રોસ બીની અંદર 62.8% સંતતિ પિતૃ જેવી બને છે. એટલે તમે જોઈ શકો છો એક જ રંગસૂત્ર ઉપર હોવાને કારણે સંલગ્નતા વધુ છે, બરાબર. તો આ સંલગ્નતા એમાં પણ જનીનો વધારે નજીક હોય તો સંલગ્નતા વધુ, અને વધુ સંલગ્નતા તો એનો મતલબ કે સંતતિ પિતૃ જેવી વધુ, ભિન્નતા ખૂબ જ ઓછી જોવા મળશે. અને ક્રોસ બીની અંદર આપણને આપ્યું છે કે જનીનો દૂર ગોઠવાયેલા છે, છતાં પણ પિતૃઓ જેવું પ્રમાણ તો ઊંચું જ મળે છે 62.8%, બરાબર છે. તો માટે કહી શકાય કે અહીંયા ભિન્નતા સંલગ્નતાને કારણે ભિન્નતા જોવા મળતી નથી, અથવા ખૂબ જ ઓછી જોવા મળે છે એમ કહી શકાય. મેન્ડેલના દ્વિસંકરણ પ્રયોગની અંદર આપણે વાત કરીએ તો જે પ્રમાણ 9:3:3:1 મળતું હતું એ શેના કારણે મળતું હતું? તો આ જનીનો જુદા રંગસૂત્રો પર ગોઠવાયેલા હોય ત્યારે આ પ્રમાણ મળે છે, પણ જો એક જ રંગસૂત્ર ઉપર હોય તો આ પ્રમાણ પ્રાપ્ત થતું નથી, બરાબર. આ ખાસ ધ્યાન આપજો. પછીનો ક્વેશ્ચન છે મેન્ડેલના એક સંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં શું જોવા મળે? તો એક સંકરણ પ્રયોગની અંદર F2 પેઢીમાં આપણે જાણીએ છીએ કે 1:2:1 પ્રમાણ પ્રાપ્ત થાય છે, અને ઊંચા જેમ નીચા છોડ એ આપણે જાણીએ છીએ 3:1 પ્રાપ્ત થાય. તો 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા પ્રાપ્ત થાય, માટે જવાબ બી આવે છે. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું હિમોફિલિયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે? હિમોફિલિયા એ એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, બરાબર, અનિયમિતતા છે. ઓકે, પછીનો પ્રશ્ન છે કેપિટલ A, કેપિટલ B, સ્મોલ બી, કેપિટલ સી જનીન બંધારણ ધરાવતી વનસ્પતિમાં કેટલા ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે? હવે આના માટે પણ તમારે યાદ એ રાખવાનું છે કે જ્યારે પણ આવો પ્રશ્ન તમારા ધ્યાનમાં આવે ત્યારે જ તમારે જોવાનું કેટલા પ્રકારના જન્યુઓ બને. એના માટે તમારે અહીં એ જોવાનું કે વિષમયુગ્મી જોડ કેટલી છે. તો અહીંયા એક જ છે, તો n બરાબર આપણે 1 લઈશું. સૂત્ર છે 2n ઘાત, એટલે 2 1 ઘાત બરાબર 2, એટલે 2 પ્રકારના જન્યુઓ બને. ઓકે, અહીં તમારે શું જોવાનું? વિષમયુગ્મી જોવાનું. તમે જો આવી રીતે હોય
કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી જો આવી રીતે હોત તો અહીંયા તમે જોઈ શકો છો વિષમયુગ્મી જોડ કેટલી 1 અને 2, તો 2ની 2 ઘાત એટલે કે 4 પ્રકારના જન્યુઓ બનત. ઓકે, હવે તમે કહેશો કે આવી રીતે હોય તો કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ સી, તો અહીંયા વિષમયુગ્મી જોડ 1 પણ નથી, તો 2ની 0 ઘાત એટલે 1, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે અહીં એક જ પ્રકારના જન્યુ બનશે. કયા બનશે? એ, બી અને સી પ્રકારના. બરાબર. તો આ રીતે જુદી જુદી રીતે તમારે પૂછાય તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે વિષમયુગ્મી જોડ એને 2ની ઉપર જેટલી જોડ હોય એને 2ની ઉપર ઘાત લખવાની, જે આવે જવાબ એ આપણા ઉત્પન્ન થતા જન્યુઓ થશે. બરાબર, સમજાઈ ગયું હશે. હવે તમે આ રીતના કોઈ પણ પ્રશ્નોને સોલ્વ કરી શકશો. પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યાને કારણે ફળમાખી ડ્રોસોફિલામાં 2 જનીન એ અને બીના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે. મુક્ત વિશ્લેષણ એ દ્વિસંકરણ આધારિત જ છે. અભિયાન આપણે વાત કરી હતી કે 2 જનીન એ અને બીમાં મુક્ત વિશ્લેષણનો અભાવ છે, એનો મતલબ કે ત્યાં સંલગ્નતા છે. મુક્ત વિશ્લેષણ હોત તો ભિન્નતા જોવા મળત, પણ અહીંયા વિશ્લેષણ નથી તો સંલગ્નતા છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, કયા રંગોનો ભેદ રંગ અંધતાવાળી વ્યક્તિ પારખી શકતી નથી? તો લાલ અને લીલા રંગનો ભેદ એ પારખી શકતી નથી. બરાબર. કોને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો જ્હોન મેન્ડલ એ જનીન વિદ્યાના પિતા છે. માનવ કોષમાં 12મી જોડમાં 3 સરખા રંગસૂત્રો છે, તે ઘટનાને 12મી જોડની શું કહેવાય? તો 12મી જોડ છે, બરાબર, આવી રીતે ત્યાં હવે 2ની જગ્યાએ 3 રંગસૂત્રો છે, તો આને કહેવાય ટ્રાયસોમી. બરાબર. આવું આપણે ડાઉન સિન્ડ્રોમમાં 21મી જોડની ટ્રાયસોમી આપણે કહીએ છીએ, 21મી ટ્રાયસોમી. બરાબર. તો આવી રીતે હોય એને આપણે શું કહીશું? ટ્રાયસોમી કહીએ છીએ. એબી રુધિરજૂથ ધરાવતી વ્યક્તિના રુધિરરસમાં, હવે એબી રુધિરજૂથ આ પણ તમને યાદ રાખવા માટે તમને ખાસ કહી દઉં કે રુધિરજૂથની અંદર આપણે ઓ, એ, બી અને એ બી આવી રીતે હોય. તો જે ઓ રુધિરજૂથ છે એના ઉપર એન્ટીજન નહીં હોય, એન્ટીજન નથી, પણ એન્ટીબોડી બંને છે. એ અને બી બંને પ્રકારની એન્ટીબોડી હોય. જ્યારે એબી રુધિરજૂથ છે એનાથી વિરુદ્ધ એન્ટીજન એ અને એન્ટીજન બી બંને છે, પણ એન્ટીબોડી અહીંયા હોતી નથી. બરાબર. તો જવાબ આપણો સી આવે છે. એ રુધિરજૂથમાં શું હોય? તો એન્ટીજન એ હોય, પણ રુધિરરસની અંદર રક્તકણ ઉપર એન્ટીજન એ હોય અને રુધિરરસમાં એન્ટીબોડી હોય બી પ્રકારની. એ જ પ્રમાણે બી વાળો જે વ્યક્તિ છે એમાં રક્તકણની સપાટી ઉપર એન્ટીજન બી હશે, પણ એન્ટીબોડી જે છે એ પ્રકારની હોય. ઓ વાળો એને આપી શકે, ઓ વાળો એ બીને આપી શકે, ઓ રુધિરજૂથવાળો બીને પણ આપી શકે છે. માટે ઓને આપણે સર્વદાતા કહીએ છીએ. ઓ વાળો ઓને તો આપી જ શકે, દરેકે એ વાળો એને આપી શકે, બી વાળો બીને આપી શકે, એ બી વાળો એ બીને પણ આપી શકે છે, બી વાળો એ બીને આપી શકે. તો તમે અહીં જોઈ શકો છો એ બી એ સર્વગ્રાહી છે, જ્યારે ઓ એ સર્વદાતા તરીકે ઓળખીએ છીએ આપણે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે, પ્લિયોટ્રોપિક જનીન તો એ એક કરતાં વધુ લક્ષણને નિયંત્રિત કરે છે. જે મોટા ભાગે આવા જે જનીનો છે ચયાપથ પર અસર કરે છે, જેનું ઉદાહરણ છે પીકેયુ, ફિનાઇલ કીટોન્યુરિયા, અને જેના કારણે કેટલાક લક્ષણો પ્રદર્શિત થતા જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે, એ રુધિરજૂથ માટે શક્ય જનીન પ્રકાર કયો? તો એ રુધિરજૂથ માટે શક્ય જનીન પ્રકાર થશે IA અને IA સ્મોલ આઈ. બરાબર. આ શક્ય જનીન પ્રકાર થશે. એ અને સી બંને આવશે. ટેસ્ટ ક્રોસના પરિણામમાં બધી સંતતિ પિતૃ જેવી જોવા મળે તો પિતૃ કેવો હોય? હવે તમે જુઓ, ટેસ્ટ ક્રોસ એટલે શું? ટેસ્ટ ક્રોસ એટલે F2 પેઢીની અંદર એક સંકરણમાં આપણે જાણીએ છીએ કે કેપિટલ ટી હોય તોય ઊંચા છોડ બને, કેપિટલ ટી સ્મોલ ટી હોય તો છોડ ઊંચા બને. તો આનો જનીન પ્રકાર કઈ રીતે નક્કી કરી શકાય? તો હંમેશા એનું સંકરણ નીચા છોડ સાથે કરવામાં આવે છે. બરાબર. સમયુગ્મી પ્રચ્છન્ન
લક્ષણ ધરાવતા છોડ સાથે જ્યારે આપણે સંકરણ કરાવીએ તો આપણને ખ્યાલ આવે કે જે F2ના છોડ સમયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી છે. જો કેપિટલ ટીનું સ્મોલ ટી સાથે સંકરણ કરાવવામાં આવે તો અહીંયા શું મળશે? કેપિટલ ટી સ્મોલ ટી. બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય. તો તમે જોઈ શકો છો બધી સંતતિ જો પિતૃ જેવી જોવા મળે એનો મતલબ કે F2 પેઢીમાં જે જનીન પ્રકાર છે કેવો છે? સમયુગ્મી પ્રભાવી છે. બરાબર. પણ જો આવી રીતે પૂછ્યું હોત, બરાબર, એટલે અત્યારે આપણો જવાબ બી છે, પણ જો આમ પૂછ્યું હોત કે અડધી સંતતિ જે છે પિતૃઓ જેવી અને અડધી સંતતિ જે છે એ બધી સંતતિ પિતૃ જેવી જોવા મળે છે, અહીંયા એવું લખ્યું છે. પણ જો અહીંયા એમ કીધું હોય કે બધી અડધી સંતતિ 50% સંતતિ ઊંચી અને 50% સંતતિ જો નીચી મળે, એટલે જો આપણે આવી રીતે કરીએ કેપિટલ ટી અને સ્મોલ ટી સાથે સંકરણ કરાવીએ તો કેપિટલ ટી સ્મોલ ટી અને અહીં એક જ પ્રકારના જન્યુ બને. આ બે જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી બનશે, અહીંયા સ્મોલ ટી. તમે જો 50% ઊંચા 50% નીચે, જો આ પરિસ્થિતિ હોય એટલે કે 50% છોડ ઊંચા બને 50% છોડ નીચા બને તો અહીંયા જે જનીન પ્રકાર છે પિતૃનું જનીન પ્રકાર કેવો થશે? વિષમયુગ્મી થાય. બરાબર છે. ઓકે, તો આ બાબત થઈ ગઈ કસોટી સંકરણ સાથે જોડાયેલા પ્રશ્નોની. તો ચેપ્ટર નંબર 5ના અહીંયા પ્રશ્નો પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે 6થા ચેપ્ટરના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી અને બેલ બટન દબાવજો, જેથી નવા વિડીયોની અપડેટ્સ પણ મળતી રહેશે. આવજો મિત્રો.